નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડમીના આજના આ મહત્વપૂર્ણ સમજણના વિડીયોની અંદર. જે વિદ્યાર્થી મિત્રો 2-3 વખત પરીક્ષાઓ આપી ચૂક્યા હોય અને જે વિદ્યાર્થી મિત્રો નવા હોય, 12મું ધોરણ પાસ કર્યું હોય, ગ્રાઉન્ડ પાસ કરીને પરીક્ષાનું પેપર આપવાના હોય આવતીકાલે, તેમના માટે એક સમજણ છે કે જે દરેક પરીક્ષાઓની અંદર દરેક વિદ્યાર્થીઓ સમજણ શક્તિવાળા વિદ્યાર્થીઓ જેમના મોક ટેસ્ટની અંદર 80-90 માર્ક્સ આવતા હોય એવા વિદ્યાર્થી મિત્રો પણ ભૂલ કરે છે. એ રિપીટ નથી કરવાની. મેરિટની અંદર કઈ રીતે આવવું એ આ વિડીયોની અંદર તમને શીખવાડીશ. થોડું ઘણું જે અમને જ્ઞાન છે, અમારા ફેકલ્ટી શ્રીઓએ પરીક્ષાઓ પાસ કરેલી છે, એમણે મને કીધું કે આ રીતનો એક વિડીયો તમે બનાવીને મૂકો જેથી કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળે. આવો વિડીયો કોઈ અત્યાર સુધી બનાવ્યો નથી. તો પહેલું તો જુઓ કે કોન્સ્ટેબલના પેપરમાં તુક્કો કયા સમયે લગાવો. તમે કેટલા માર્ક્સનું અંદર પેપરમાં લખ્યું હોય તો તમે તુક્કો લગાવી શકશો, બરાબર. બાકી તુક્કો લગાવવાનો નથી. શરૂઆત કરું છું વિડીયોનું. પહેલું માર્ગદર્શન અહીંયાથી સ્ટાર્ટ થશે. જે વિદ્યાર્થીઓ એકેડેમીની અંદર મોક ટેસ્ટ આપતા હતા, સમજાય છે, મોક ટેસ્ટ આપતા હતા, સમજો કે એમનું પેપર એમની પાસે છે આ એ ગ્રુપનું પેપર અને આ બી ગ્રુપનું પેપર. હવે પહેલું તો બી ગ્રુપ ઉપર જતા રહીએ. આ બી ગ્રુપનું પેપર એમને મેં આપ્યું હતું, બરાબર. જે સ્માર્ટ વિદ્યાર્થી હોય, જેના સૌથી વધુ શ્રેષ્ઠ માર્ક્સ આવતા હોય, એ શું કરતા હોય તો સમજો કે આ પેપર છે હાથમાં, તો અહીંયા પ્રશ્ન વાંચ્યો કે કઈ આઈઆઈટી દ્વારા દુખાવા રહિત ઇન્જેક્શન માટેની નવી શોક સિરીઝ બનાવવામાં આવી, બરાબર. એ શું કરશે તો આ ઓએમઆરની અંદર નહીં પણ પેપરની અંદર ટીક કરશે આ રીતે કે આ જવાબ છે, બરાબર. એવી રીતે એ 120 માર્ક શું કરશે પેપરની અંદર આમ ટીક કરશે, આ પેપરની અંદર આમ ટીક કરશે. હવે સમજવાનું એ છે કે આ રીતે નથી પદ્ધતિ અપનાવવાની. ટાઈમ છેલ્લે ખૂટશે. જ્યારે તમારા સાચા માર્ક્સ હશે તો પણ ટીક અંદર રાઉન્ડ કરવાનો તમારો ટાઈમ ખૂટશે. મેં ઘણા વિદ્યાર્થીઓની ટેસ્ટ લીધી, એના ઉપરથી તમને કહી રહ્યો છું ટાઈમ ખૂટશે. સમજો કે તમારો પહેલો પ્રશ્ન જે તમે લખ્યો, તમારી પાસે આ એક જ ટપકું છે ગોર, બરાબર. શું છે આ એક જ આપણી પાસે એક જ આ ટપકું યાદ રાખો, આ ઘોર ટપકું છે તમારી પાસે, બરાબર. આ ઘોર ટપકું તમારે શું કરવાનું છે મારા વિદ્યાર્થી મિત્રો, તમારે શું કરવાનું છે કે આ ટપકું કરવા માટે પહેલામાં પહેલી તમે બોર્ડર પકડો, કોઈ ખૂણો બોર્ડરનો કોઈ ખૂણો પકડી લો, બોર્ડરનો ખૂણો પકડી અને પહેલામાં પહેલું આ બોર્ડર બનાવી દો આ રીતે ગોર, અને આ રીતે પછી ઘૂંટી દો, બરાબર. આ રીતે તેને ઘૂંટી દો. આ તમારું વેલિડ છે, આ કોઈ પણ પ્રકારે ફેલ જશે નહીં. આ વેલિડ છે, કોઈ પણ પ્રકારે ફેલ જશે નહીં. પણ ઘણા લોકો શું કરતા હોય કે બહુ જ ઉતાવળ હોય, કેટલી છેલ્લે પછી ટાઈમ ના બચે, બહુ જ ઉતાવળ, અને પછી શું કરે ખબર છે, આમ કરવા માંડે અને આ રીતે બહાર નીકળી જાય, બરોબર. પહેલામાં પહેલું તમારા ઓએમઆરની અંદર ઉપર ખૂણામાં જોજો, પહેલામાં પહેલું લખેલું હશે, બરોબર, કે આ વેલિડ ગણાશે નહીં. ઉતાવળ કરવાની નથી, પાછળથી ટાઈમ ખૂટે છે. માટે જે પ્રશ્ન આવડ્યો કે મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો હતો, પોરબંદરની અંદર, એ જવાબ છે તમારો, એ કરી દો. આ કર્યા પછી જ આગળ વધો. આપણે ઉતાવળ નહીં, આ કરી લો પછી આગળ વધો. એવું ના વિચારો કે હું કરતો જાઉં, પેપરની અંદર કરતો જાઉં અને પછી લાસ્ટમાં એ લઈ અને બધા કુંડા કરીશું, ટાઈમ ખૂટશે, બરાબર. અહીંયા ટેસ્ટમાં ખૂટ્યો છે તો ત્યાં પણ ખૂટશે, બરાબર. હવે બીજા મુદ્દા તરફ જઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી એકવાર વિદ્યાર્થી મિત્રોને કહી દઉં છું કે તમે જે તમારી પાસે આ જે છે, બરાબર, આ તમારી પાસે આ જે છે, તો તમે શું કરશો કે પહેલામાં પહેલી તો કોઈ પણ પોઈન્ટ બોર્ડર ટચ કરી લો, કોઈ પણ પોઈન્ટ બોર્ડર ટચ કરી અને આ રીતે તેને ગોર કરી લો, અને પછી અંદર આ રીતે ફેરવી દો. વાત પૂરી થઈ જશે, ફેલ જશે નહીં. આ પણ લાસ્ટમાં જ્યારે ઉતાવળ હશે અને ત્યારે તમે જે આવું કરવા જાઓ છો ને, આવું આમ કરવા જાઓ છો, આમ એમાં આજો બહાર ગતું રહ્યું. પેપર કોઈ એક્ઝામિનર ચેક નથી કરતું. આ જે ઓએમઆર જે છે તેને હંમેશા મશીન ચેક કરે છે, અને મશીન કયું વેલિડ ગણશે, આ, બરાબર. મશીન કયું વેલિડ ગણશે, આ ભૂલ ના કરતા, બસ આટલી ભૂલ ના કરતા. જે પ્રશ્ન આવડ્યો ઠીક કરીને આગળ હાલજો. ચલો હવે બીજો મુદ્દો તમને કહું. આ પેપર છે, પેપર મારા હાથમાં આવ્યું, તો પહેલામાં પહેલું શું કરવાનું છે આપણે, તો પહેલામાં પહેલું તમારું જે નંબર જે આપેલો છે, સરસ ફર્સ્ટ ક્લાસ રીતે ગયા વર્ષે જે એક મહિલા હતા મહીસાગરના, રડતો કોલ હતો મારામાં કે સર એક આંકડો ખોટો લખાઈ ગયો મારાથી. તો ઉતાવળ શું કામ? પહેલો તમારો જે નંબર જે તમારો જે છે ફર્સ્ટ ક્લાસ પેપર મળતાની સાથે જેવું તમારો નિરીક્ષક કહે કે પેપર ખોલો, એવો પહેલો તમારો નંબર ફર્સ્ટ ક્લાસ લખી દેવાનો, બધું પડતું મૂકી. જો એ જ નહીં લખ્યો હોય બરોબર,
તો શું કરશો તમે? પાસ હશો તો પણ ફેલ થશો જો એક આંકડો ખોટો લખાઈ ગયો તો નંબર સરસ તમારો લખી દો. બીજું, હવે કોન્સ્ટેબલની પરીક્ષામાં એ ગ્રુપ અને બી ગ્રુપ બે છે, બરોબર? હવે પહેલું પેપર જ્યારે તમને મળે, તમારા નિરીક્ષક કહે કે પેપરને ખોલો, પહેલું શું કરવાનું તમારે કે એ ગ્રુપને પડતું કરી અને બી ગ્રુપ ઉપર જતું રહેવાનું. શેના ઉપર જવાનું? બી ગ્રુપ ઉપર. બી ગ્રુપ ઉપર જઈને જોઈ લેવાનું કે 30 સેકન્ડ લાગશે. કેટલી? 30 સેકન્ડ લાગશે. 30 થી 40 સેકન્ડ લાગશે. બી ગ્રુપમાં જોઈ લેવાનું કે વિધાનવાળા પ્રશ્નો કેટલા છે. કયા? વિધાનવાળા. તો ફટાફટ આમ નજર ફેરવી લેવાની કે વિધાનવાળા પ્રશ્નો, ભાઈ પીએસઆઈનું પેપર જે ગયું એમાં વિધાનવાળા પ્રશ્નો નહોતા. આ કોન્સ્ટેબલમાં બી ગ્રુપની અંદર ખાસ તમારે જોવાનું કે વિધાનવાળા પ્રશ્નો કેટલા છે. 100 ટેસ્ટ લીધી છે મેં એકેડેમીની અંદર, 100 થી ઉપર. એ અનુભવ મારો અહીંયા રજૂ કરી રહ્યો છું. વિદ્યાર્થીઓનો કઈ કઈ જગ્યાએ હમણાં તકલીફ પડી છે ને એ અનુભવ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. આ તકલીફ ત્યાં પણ પડશે, બરાબર? તો બી ગ્રુપ ઉપર જઈ અને તમારે ચેક કરવાનું કે વિધાનવાળા પ્રશ્નો કેટલા છે. કેમ કે જો વિધાનવાળા પ્રશ્નો છે તો વાંચવાની અંદર સમય લાગશે, બરાબર? પહેલાં જોઈ લેવાનું કે 10 પ્રશ્નો છે, 5 પ્રશ્નો છે કે એકેય નથી, આ ચેક કરી લેવાનું. હવે જો વિધાનવાળા પ્રશ્નો તમારી પાસે નથી તો તમારું એ ગ્રુપનું જે પેપર જે છે એના ઉપર તમે આરામથી 1 કલાક 30 મિનિટ, બરાબર, અથવા 1 કલાક અને 40 મિનિટ, બરાબર, 40-45 મિનિટ આરામથી તમે એ ગ્રુપની અંદર તમારા જે દાખલા, મેથ્સ, રિઝનિંગ જે છે તમારું, બરાબર, મેથ્સ અને જે રિઝનિંગ જે તમારું જે છે તેના ઉપર અને ગુજરાતીના જે ફકરા જે છે, બરાબર, 20 માર્ક્સના, એના ઉપર તમે આરામથી 1.5 કલાક 1:45 મિનિટ શાંતિથી તમે આ જે 80 માર્ક્સનું તમારું જે છે તે કવર કરી શકો છો. આટલા ટાઈમની અંદર તમે કવર કરી શકો છો જો એની અંદર વિધાનવાળા પ્રશ્નો નથી તો, બરાબર? હવે સમજો કે બી ગ્રુપ જે છે એની અંદર વિધાનવાળા પ્રશ્નો છે, બરાબર? વિધાન આપેલા હોય કે આ નીચેના વિધાનો ઉપર વિચાર કરો, લાંબા ને લાંબા વિધાન આપ્યા હોય. મારી એવી આશા છે કે નહીં હોય, બરાબર? મને એવું લાગે છે જેવું પીએસઆઈનું પેપર હતું ને જે 2-4 પેપરની જે પેટર્ન ગઈ એ મેં જોઈ છે, એની અંદર કોઈ વિધાનવાળા પ્રશ્નો હતા નહીં. બેલીફનું ગયું, ત્યાર પછી 2-3 પેપર એવા ગયા, પીએસઆઈનું ગયું, કોઈ વિધાનવાળા પ્રશ્નો નહોતા. તો જો વિધાનવાળા પ્રશ્નો નથી તો વાંચવાની અંદર ટાઈમ જવાનો નથી બહુ, બરાબર? ખાલી પ્રશ્ન વાંચીને ઓપ્શન જ જોવાના છે, ટીક કરીને હાલવાનું છે. પણ વિધાનવાળા જો પ્રશ્નો હોય તો વાંચવાની અંદર ટાઈમ જશે. અહીંયા આપણી એકેડેમી જે યુવા સારથી છે 100 થી ઉપર જે પેપર લીધા એની અંદર સૌથી વધુ પેપર મેં બી ગ્રુપના લીધા છે. સૌથી વધુ પેપર બી ગ્રુપના લીધા છે. અને એની અંદર શું થતું હતું કે જે બી ગ્રુપનું પેપર હોય અને મારા પેપરની અંદર બધા પેપર બધા વિદ્યાર્થી મિત્રો પાસે છે જ, તો જે વિધાનવાળા પ્રશ્નો જે હોય તેને વાંચવાની અંદર સમય જાય. કારણ કે સમજીશું નહીં તો જવાબ કઈ રીતે આપીશું? તો આ વાંચવાની અંદર સમય જાય, બરાબર? વિધાનવાળા પ્રશ્નોની અંદર શું વાંચવાની અંદર સમય જતો હતો. તો જો વિધાનવાળા પ્રશ્નો જો હોય તો અહીંયા તમારે આ પેપર જે છે તમારે કાયદેસર, મારી ગણતરી જે છે તે મુજબ કે 1 કલાક અને મેક્સિમમ 25 મિનિટથી 30 મિનિટની અંદર આ પેપર તમારું કમ્પ્લીટ પતી જવું જોઈએ. કેમ કે બી ગ્રુપનું પેપર જે મેં એકેડેમીની અંદર વિદ્યાર્થીઓનું લીધું 120 માર્ક્સનું પેપર જે કાયદેસરનું હોય તેની અંદર તેમનું ભાઈ 1 કલાક અને 20-25 મિનિટની અંદર પૂરું થતું નહોતું. કેમ કે વાંચવાની અંદર સમય જાય. વિધાનવાળા પ્રશ્નોને વાંચીએ તો જ આપણે જવાબ આપી શકીએ. પણ વિધાનવાળા પ્રશ્નો જો તમારા નથી, વિધાનવાળા પ્રશ્નો નથી તો આરામથી એ ગ્રુપ જે નવા વિદ્યાર્થી 12 પાસ થયા હોય અને 12 પાસ નવા થયા હોય અને એમને દાખલા ટફ પડતા હોય, દાખલા કેવા હશે તો દાખલા પણ વિદ્યાર્થી મિત્રો દરેક જગ્યાએ બોમ્બ ભડાકા ફૂટી રહ્યા છે, બરોબર? પણ ટેન્શન લેવાનું નથી, પેપર ઇઝી હશે, મેરિટ ઊંચું થશે, પેપર ઇઝી હશે, એટલું બધું ભારે પેપર નહીં હોય, બરાબર? તો આ એ ગ્રુપની અંદર જે તો વિદ્યાર્થી મિત્રોએ ખાસ ધ્યાન લેવાનું કે બી ગ્રુપનું પેપર પહેલું જોઈ લેવાનું, વિધાનવાળા પ્રશ્નો ભાઈ કેટલા છે. વિધાનવાળા પ્રશ્નો નથી તો આ એ ગ્રુપની અંદર તમે આરામથી તમે 1 કલાક 45 મિનિટ અથવા 1 કલાક 30 મિનિટની અંદર આરામથી પૂરું કરો, કમ્પ્લીટલી પૂરું કરો અને પછી બી ગ્રુપની અંદર આવી જાઓ. જેમ જેમ પ્રશ્ન તમારો વાંચતા જાઓ તેમ તેમ કુંડાળું કરતા જાઓ. જેમ જેમ પ્રશ્ન તમારો વાંચતા જાઓ એમ એમ તમારું કુંડાળું થતું જવું જોઈએ. વાત પૂરી. હવે તુક્કો ક્યારે લગાવવો? સમય બહુ નથી લેવાનો. તુક્કો ક્યારે લગાવવાનો? તો પેપર આપવા બેઠા છીએ, હવે ભાઈ ઈ ઓપ્શન આપેલો છે, તો જો આપણે બધા ઈ કરીશું તો મેરિટની અંદર કઈ રીતે આવીશું? બધા ઈ કરીશું તો મેરિટની અંદર આપણે કઈ રીતે આવીશું? બરાબર? ઈ નથી કરવાના, કઈ રીતે એ શીખવાડું હું તમને. જો
જે વિદ્યાર્થીઓની સૌથી સારામાં સારી અને બેસ્ટ તૈયારી છે, બરાબર, સૌથી ફક્ત બી ગ્રુપ ઉપર જ જવાનું છે આપણે, બી ગ્રુપ, બરાબર, સૌથી સારામાં સારી તમારી તૈયારી છે. મને આશા છે કે બધા વિદ્યાર્થી મિત્રોએ તનતોડ મહેનત કરી જ છે, તનતોડ મહેનત બધા વિદ્યાર્થીઓએ કરી છે. હવે બી ગ્રુપની અંદર સમજો કે તમે 80 માર્ક્સનું લખી દીધું, બરાબર, કેટલા માર્ક્સનું? 80 માર્ક્સનું તમને આવડ્યું છે, કમ્પ્લીટલી તમને 80 માર્ક્સનું તમને આવડ્યું છે, 80 માર્ક્સનું તમને કમ્પ્લીટ આવડ્યું છે. હવે કોઈક વિદ્યાર્થીએ 100 માર્ક્સનું પણ લખ્યું છે. કેટલું? તો કોઈક વિદ્યાર્થી એવા વધુ હોશિયાર છે કે તેમણે 100 માર્ક્સનું પણ બી ગ્રુપની અંદર 100 માર્ક્સનું પણ લખ્યું છે. હવે જો 20 પ્રશ્નો જે આપણને નથી આવડતા, બરાબર, 20 પ્રશ્નો હોય કે 25 પ્રશ્નો હોય કે જે આપણને નથી આવડતા, તો એ જગ્યા ઉપર મારી ગણતરી છે કે તુક્કો લગાવાય. કેમ? કે તમે જો 80-100 માર્ક્સનું કમ્પ્લીટલી લખ્યું હોય તો કદાચ તમારા તુક્કો જો ચાલી ગયો, ઘણા વિદ્યાર્થીઓના તુક્કા ચાલી પણ જાય છે, બરાબર, જો તુક્કો ચાલી ગયો બી ગ્રુપની અંદર, તો અહીંયા તમે આ 80 ને 100 તો ગણી લો કે તમારા અહીંયા આ 80 માર્ક્સનું લખ્યું હોય 100, તો તમારું 110 માર્ક્સનું લખાશે, 110 માર્ક્સનું લખાશે. એની અંદરથી કેટલા ખોટા પડે છે એ ખબર નહીં, બરાબર આપણને, પણ તુક્કો તમારે લગાવવાનો છે. તુક્કો ખાસ લગાવવાનો કે ભાઈ 25 માર્ક્સ નથી આવડ્યા મને, બરાબર, 20 માર્ક્સનું મને નથી આવડ્યું, તો ખોટા કેટલા પડશે ભાઈ? પડી 5 ખોટા પડવાના. કેટલા? 5. 0.25, 5 ચોક 20, 5 ખોટા પડશે. પણ એ 20 પ્રશ્નો આપણે ઈ નથી કરવાનો, નોટ એટેમ્પ્ટનો જે ઓપ્શન આપેલો હોય એને નથી કરવાનો, આપણે પેપર પૂરું કરવાનું છે, બરાબર. પણ કોને તુક્કા નથી લગાવવાના? તુક્કા કયો વિદ્યાર્થી નહીં લગાવે કે ભાઈ 50 માર્ક્સનું જ લખ્યું હોય, 50 માર્ક્સનું જ લખ્યું હોય અને 40 માર્ક્સનું નથી આવડતું, બરાબર, 40 માર્ક્સનું નથી આવડતું, 40 માર્ક્સનું નથી આવડતું, આવા વિદ્યાર્થીએ તુક્કો લગાવવાનો નથી. નહીં તો જો 20 છે, બરાબર, તો કેટલા માર્ક્સ કપાઈ જશે અહીંયાથી, મેરિટની અંદરથી બહાર નીકળી જવાશે. એટલે એવા વિદ્યાર્થીએ તુક્કા નથી લગાવવાના કે જે બી ગ્રુપની અંદર ફક્ત 50 માર્ક્સનું જ લખી શકે છે. 50 માર્ક્સ 60 માર્ક્સનું જે લખી શકતા હોય એમને તુક્કા ચાલશે નહીં. કેમ કે ખોટું પડ્યું તો મેરિટની અંદરથી પણ નીકળી જશો, બરાબર. સમજી વિચારીને અહીંયા જવાબ આપવાની કોશિશ કરજો, તુક્કા નહીં, અલ્લાહ આશરે તુક્કા નહીં. તુક્કા એ વિદ્યાર્થી લગાવી શકે કે જેણે 80 માર્ક્સનું લખ્યું હોય, 90 માર્ક્સનું લખ્યું હોય, 100 માર્ક્સનું ટીક કર્યું હોય, 100 માર્ક્સનું ટીક કર્યું હોય, અને એવા વિદ્યાર્થી મિત્રના 20 માર્ક્સ રહી જતા હોય, કરંટ અફેર્સ કદાચ વીક હોય, કલા સંસ્કૃતિ વારસો કદાચ વીક હોય, અને એવા 20 માર્ક્સ રહી જતા હોય, બરાબર, રહી જતા હોય, તો કાયદેસર ટીક કરી દેવાનું. ખોટા પડીને કેટલા પડશે? 5. કેટલા પડશે? 5. પણ એ તુક્કો જો ચાલી ગયો તો અહીંયા સીધું તમારે 110 માર્ક્સનું મેં લખ્યું, 110 માર્ક્સનું મેં લખ્યું છે એવી આશા તમારા મનની અંદર બંધાશે, બરાબર. અહીંયા કોઈ પણ વિદ્યાર્થી મિત્રને હું એવું ઉશ્કેરતો નથી, બરાબર, એવો કોઈ ભાવાર્થ નથી. જે હોશિયાર વિદ્યાર્થી છે એમને આ બધી ખબર જ છે, બરાબર, હોશિયાર વિદ્યાર્થી જે છે એમને આ બધી ખબર જ છે. પણ જે નવી જે પરીક્ષાઓ આપવા જતા હોય ને એને ખબર નહીં હોય કે તુક્કો કયા સમયે લગાવાય. તુક્કો હર ઘડી ચાલતો નથી. આટલું યાદ રાખવાનું કે 50 માર્ક્સનું લખ્યું હોય ભાઈ, કે ભાઈ 60 માર્ક્સનું લખ્યું હોય તો તુક્કા મારવા જવાય નહીં. કેમ કે આ 60 માર્ક્સનો તુક્કો મારવા જઈએ તો બધા તો સાચા પડવાના નથી, ઘણા બધા ખોટા પડે. અને અહીંયા મેરિટની અંદરથી વાર. તુક્કો કયા વિદ્યાર્થી લગાવી શકે? 80, 90, 100 માર્ક્સનું લખ્યું હોય, 70 માર્ક્સથી ઉપરનું લખ્યું હોય, એ વિદ્યાર્થી તુક્કો લગાવે અને તુક્કો સાચો પડે તો આરામથી આપણે બહાર નીકળીને બોલી શકીએ કે મેં 110 માર્ક્સનું લખ્યું છે, બરાબર. 110 માર્ક્સ આવી નથી ગયા, લખ્યું છે મેં 110 માર્ક્સનું. હવે જોઈએ શું થાય છે, બરાબર. પણ અહીંયા એક મુદ્દો ખાસ સમજવાનો છે. ફરીથી એક વખત વિદ્યાર્થી મિત્રો ભૂલ ના કરતા, આ અમારો અનુભવ છે, આ અમારો ખાસ અનુભવ બોલી રહ્યો છે કે ભાઈ ચલો, અમારો ખાસ અનુભવ બોલી રહ્યો છે. મારી પાસે પેપર છે, એક્સ વાય અને ઝેડ, આ 4 પ્રશ્નો, આ પ્રશ્નો છે, નોટ એટેમ્પ્ટનો ઓપ્શન છે. પેપર બી ગ્રુપનું ચાલુ કર્યું, તમે પ્રશ્ન વાંચ્યો કે ભાઈ ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ? નથી આવડતું, મને નથી આવડતું. તો તમારે કરવાનું શું છે? નથી આવડતું ને તો તમારે કરવાનું શું છે? આ એક સમજાઈ રહ્યો છું વિદ્યાર્થીઓને. આ
ચલો આ પ્રશ્ન છે કે ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ મને નથી ખબર, આમ તો એની કેનબરા રાજધાની છે પણ મને નથી ખબર, તો આને શું કરવાનું, તો પેપરની અંદર તમારે ટીક કરી દેવાનું. કોઈ પણ તમારું ચિહ્ન જે હોય, કોઈ પણ તમારું ચિહ્ન હોય એ ટીક કરી દેવાનું કે આ મને નથી આવડ્યો. બરાબર, આ મને નથી આવડ્યો, પેપરની અંદર ટીક કરી દેવાનું. સમજ્યા? હવે 120 ગુણનું પેપર આપણે આપતા 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 120 સુધી પહોંચી ગયા અને એની અંદરથી આપણા 20 ટીક થયા છે. કેટલા? 20 થયા કે 22 થયા? કેટલા થયા? 20 થયા કે 22 થયા કે ભાઈ આ પ્રશ્ન મને આવડ્યો નથી. બીજું બધું મેં 120 ગુણની અંદરથી ભાઈ મેં 80 માર્ક્સનું, બરાબર, 75 માર્ક્સથી લઈ 80 માર્ક્સ, 90 માર્ક્સનું લખ્યું ને 100 માર્ક્સનું લખ્યું. હવે ભાઈ આ 20 નથી આવડ્યા તો કાયદેસર તુક્કો મારવાનો. બરાબર, કાયદેસર તુક્કો લગાવવાનો. કેમ કે ભાઈ કપાઈને કેટલા કપાવવાના? 5 માર્ક્સ. કેટલા કપાવવાના? 5 માર્ક્સ. 100 માર્ક્સનું તો લખ્યું છે, તુક્કો ચાલી ગયો તો આ 100 ની અંદર બીજા 7, 8, 9, 10 માર્ક જે પણ ઉમેરવાના છે ઉમેરાઈ જશે. તો આપણે બોલી શકીશું કે ભાઈ મેં 110 માર્ક્સનું લખ્યું છે. તુક્કો ના લગાવતા કે જેમના 50 માર્ક્સનું લખ્યું હોય, 60 માર્ક્સનું લખ્યું હોય એવા વિદ્યાર્થી તુક્કો લગાવવાની કોશિશ કરતા નહીં પેપરની અંદર. બરાબર, એવા વિદ્યાર્થી પેપરની અંદર તુક્કો લગાવવાની કોશિશ કરતા નહીં. બાકી આજે સમજાવ્યું છે એ રીતે ભાઈ કે પેપર જેવું આપણા હાથમાં આવ્યું, પ્રશ્ન વાંચ્યો કે એસ્ટર ગાર્ડિયન્સ ગ્લોબલ નર્સિંગ એવોર્ડ 2024 કોને મળ્યો? આપણને ખબર છે કે વિક્ટોરિયા કેઝર થેલવિંગને મળેલો છે. તો આપણો જવાબ સી છે. તો પહેલામાં પહેલું તમારે આ બોર્ડર બનાવીને સીધું, જો અમારું ખોટું પડે છે, આ બોર્ડર બનાવીને આમ કરશો ને, જો આ ફરીથી એકવાર આ બોર્ડર આમ બનાવી અને આ રીતે તમે કરશો એ કંઈ તમારું ખોટું નહીં પડે. બોર્ડર આ રીતે પકડો, બોર્ડર બનાવી દો, આમને આમ ઘૂંટી દો ફટાફટ. બોર્ડર આમ બનાવી દો, આમ બોર્ડર બનાવીને આમ ફટાફટ ઘૂંટી દો. આ બોર્ડર આમ બનાવીને ફટાફટ આમ ઘૂંટી દો. કેટલી વાર લાગી? બોર્ડર બનાવજો. પેન પકડીને પહેલી બોર્ડર આમ બનાવી, આમ બોર્ડર બનાવીને અંદર ફટાફટ આમ ઘૂંટી દેવાનું. એ બહાર નહીં જાય પણ પહેલી બોર્ડર બનાવી લેજો. બરાબર, જેમ પ્રશ્ન વાંચો કે પ્રથમ વર્લ્ડ મેડિટેશન ડે દિવસ ક્યારે ઉજવાયો? જવાબ ખબર છે મારો ડી ટીક કરીને આગળ હાલો. એવી ગણતરી ના રાખશો કે ભાઈ આનો જવાબ ડી છે તો હું પેપરની અંદર ડી કરી દઉં. પછી બીજો પ્રશ્ન આવ્યો, ભારતમાં પ્રથમ ગૂગલ સેફ્ટી એન્જિનિયરિંગ સેન્ટર કઈ જગ્યાએ સ્થાપિત થશે? હૈદરાબાદ. તો આ એ ટીક કર્યો, અહીંયા આ ટીક કર્યો, આ ટીક કર્યો, આ ટીક કર્યો. લાસ્ટમાં હું કરી લઈશ, લાસ્ટમાં OMRની અંદર હું બધા કુંડારા કરી લઈશ. પણ શું થાય, વિદ્યાર્થીઓ એ ઘડીએ એવી ઉતાવળ હોય, એવું ટેન્શન હોય મગજની અંદર. અત્યારે બધાને નોર્મલ લાગતું હશે પણ પેપર લખવા જ્યારે બેસીએ એટલે મગજની અંદર એટલું ટેન્શન હોય ને કે અહીંયા પેપરની અંદર એને ટીક કરી હોય સાચું બી, પણ અહીંયા શું ટીક કરી દેશે? સી ટીક કરી દેશે. આવડેલો પ્રશ્ન ખોટો પડશે. આવડેલો પ્રશ્ન ખોટો. આવું મેં ઘણું જોયું છે એટલે તમને કહી રહ્યો છું. માટે પેપર વાંચો ભાઈ. કે એશિયન ઈ સ્પોર્ટ્સ ગેમ્સમાં ઈ ફૂટબોલમાં પવન કામ્પેલીએ કયો મેડલ જીત્યો? પવન કામ્પેલીએ ગોલ્ડ મેડલ જીત્યો છે. કે ભાઈ મારો જવાબ અહીંયા ડી છે, મારો જવાબ ડી છે. તો આરામથી ડીને આમ બોર્ડર બનાવો અને ફટાફટ આમ કરી દો, વાર નહીં લાગે. બસ વિદ્યાર્થી મિત્રો આટલું જ સમજાવવું હતું કે તુક્કો લગાવજો, પણ કેવા સમયે? 50-60 માર્ક્સનું જો લખો તો તુક્કો તમારો ચાલશે નહીં. પણ 75 થી લઈ 75, 80, 90 ને 100 માર્ક્સનું લખ્યું હોય તો તુક્કો મારવો પડશે. કેમ કે બધા ઈ કરીશું તો મેરિટની અંદર કઈ રીતે આપણે આવીશું? બધા જો ઈ કરીશું તો મેરિટની અંદર આપણે કઈ રીતે આવીશું? બરાબર, પરીક્ષાની અંદર સફળ થાવ એવા જ અમારા તરફથી આશીર્વાદ છે. આ મુદ્દા થોડા સમજાવ્યા છે, જેને મગજની અંદર ફિટ થયા હોય પેપરની અંદર ધ્યાનમાં રાખજો. પ્રશ્ન આવડ્યો ટીક કરીને આગળ હાલો. પાછળ લાસ્ટમાં કરી લઈશ એ આશા ખોટી. ટાઈમ ખૂટે છે. અહીંયા ટેસ્ટની અંદર વિદ્યાર્થીનો ટાઈમ ખૂટ્યો છે. આ બધું મેં નિરીક્ષણ કર્યું છે, મેં પોતે ટેસ્ટ લીધી છે. માટે તમારી સમક્ષ આટલો વિડીયો હું લઈને આવ્યો હતો. આ તુક્કા લગાવવાનું વિદ્યાર્થીઓને મેં અહીંયાથી પેપરની અંદર પણ મેં શીખવાડ્યું હતું કે પેપર ટફ હોય પહેલામાં પહેલું બી ગ્રુપ ઉપર જતું રહેવાનું. પેપર જેવું મળે એવું પહેલામાં પહેલું બી ગ્રુપ ઉપર જવાનું, જોઈ લેવાનું. વિધાનવાળા પ્રશ્નો છે ભાઈ? વિધાનવાળા પ્રશ્નો છે? નથી. તો એ ગ્રુપનું જે પેપર જે છે તમે આરામથી 1 કલાક 30 મિનિટ અથવા 1 કલાક 45 મિનિટ તમે આ પેપર ઉપર આપશો તો પણ તમને નડશે નહીં. પણ અહીંયા જો વિધાનવાળા પ્રશ્નો બી ગ્રુપની અંદર વધારે પડતા વિધાનવાળા પ્રશ્નો જો હોય વિધાનવાળા, તો અહીંયા આ પેપર તમારે ભાઈ 1 કલાક 20 મિનિટનું ટાર્ગેટ રાખવાનું અથવા 1 કલાક 30 મિનિટ. લાસ્ટ 1 કલાક 30 મિનિટના ટાર્ગેટમાં
તમારે એ ગ્રુપના 60 દાખલા અને 20 જે ફકરા ઉપરથી જવાબ આપવાના છે એ પૂરું કરવાનું, તો જ બી ગ્રુપનું પેપર આરામથી, બી ગ્રુપનું તો છૂટવું જ ના જોઈએ, તો જ બી ગ્રુપનું પેપર પૂરું થશે. કેમ કે વિધાનવાળા પ્રશ્નો હોય તો વાંચવામાં ટાઈમ લાગે. અમારી એવી આશા છે કે પેપર ઇઝી હશે, વિદ્યાર્થીઓ સારી રીતે પાસ થાવ. તમે બધાએ મહેનત તનતોડ કરી છે, રાતોની રાતો જાગ્યા છો, પરિવાર પોતાના પત્ની પોતાના છોકરાઓથી અળગા રહી અને 8-8, 9-9 મહિના તમે મહેનત કરી છે. સારી રીતે લખજો, કોઈ પણ જાતની ઉતાવળ કરતા નહીં. આ છેલ્લી મારું જે પણ મારાથી બનતું તો કોઈ ભૂલચૂક થઈ હોય, અત્યાર સુધી કોઈ વિડીયોની અંદર કોઈ રીતે કોઈ વિદ્યાર્થીને હર્ટ કર્યો હોય તો પણ હું 2 હાથ જોડીને માફી માગું છું. અસ્તુ. જય સ્વામિનારાયણ. સફળ થાવ એવા આશીર્વાદ.